નમસ્કાર. આજે રીઝનિંગની અંદર એક નવો ટોપિક ક્રમ કસોટીનો આપણે અભ્યાસ કરીશું કે એની અંદર જે ટાઈપ સી પ્રકારના જે દાખલાઓ છે, ટાઈપ એના, ટાઈપ બીના, ટાઈપ સીના, બરાબર, એ દરેકના અલગ અલગ આપણે ઉદાહરણ જોઈશું અને પછી અલગ અલગ દાખલા પણ ગણીશું. તો ચલો શરૂઆત કરીએ રીઝનિંગમાં ક્રમ કસોટી. રેન્ક એન્ડ ઓર્ડરિંગ. મૂળભૂત એની સમજૂતી લઈ લઈએ કે જ્યારે કોઈ હરોળમાં કોઈ એક વ્યક્તિનો ક્રમ બંને બાજુથી આપેલો હોય ત્યારે તે વ્યક્તિની બંને બાજુએ રહેલા લોકોની સંખ્યા અને તે વ્યક્તિ પોતે મળીને કુલ સંખ્યા બનતી હોય છે. સૂત્ર છે કે કુલ બરાબર ડાબે વત્તા જમણે કુલ સંખ્યા કરી નાખવાની અને -1 કરી નાખવાના. થી વાળા જે પ્રશ્નો હોય ને એની અંદર મોટાભાગે -1 થતું હોય છે. તો ચલો આવો જોઈએ ટાઈપ એના દાખલા. કુલ સંખ્યા શોધવી. કેવી રીતે શોધી શકાય એ આપણે શીખીએ. એક દાખલો છે કે એક આડી હરોળમાં ગજનો ક્રમ ડાબેથી 17મો અને જમણેથી 13મો હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? તો આવો આપણે આ દાખલો ગણીએ કે એક આડી હરોળમાં ગજનો ક્રમ કયો કીધો છે? 17મો. ગજોનો જે ક્રમ છે એ 17મો છે અને જમણેથી 13મો હોય. ડાબેથી 17મો, જમણેથી 13મો, એટલે કે કુલ સંખ્યા થઈ 17 વત્તા 13. હવે 17 વત્તા 13 જ્યારે કરીએ તો આપણને જવાબ કેટલો મળશે? 7 ને 3 10 વધી 1 1 1 2 3 એટલે કે 17 ને 13 એટલે કે 30. 30 માંથી હવે આપણે શું કરવાના છે કે એક બાદ કરી નાખવાનો છે. આ એક બાદ કરવાનું કારણ શું હતું કે 17મો ક્રમ હતો એટલે કે પોતે વ્યક્તિ થયો, બરાબર, અને જમણેથી પણ 13મો ક્રમ. આ એક ક્રમ આપી નાખ્યો છે. એ પોતે એક વ્યક્તિ છે, બરાબર, એટલે કે સરવાળો કરીને પછી -1 કરવાનું છે. જે જવાબ મળે, બરાબર, એટલી સંખ્યા હોય. તો કુલ કેટલા વ્યક્તિઓ હશે? તો કુલ 29 વ્યક્તિઓ હશે. અહીંયા મેં સમજાવ્યું છે કે ડાબેથી વ્યક્તિઓ 16 હતા, વચ્ચે ગજુ 1. જમણેથી વ્યક્તિઓ કેટલા હતા? 12 હતા. અહીંયા 13 હોય તો અહીંયા આગળ કેટલા હતા? 12 હતા. અહીંયા કેટલા હતા? 16 હતા. 16 વત્તા 12. જમણેથી વ્યક્તિઓ 12 હતા તો 16 વત્તા 1 એટલે કે 17 વત્તા 12, બરાબર, એટલે કે કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી થઈ? 29. ટૂંકી રીત એની અંદર છે કે 17 વત્તા 13 -1 એટલે કે 17 વત્તા 13 એટલે કે 30, 30 -1 એટલે કે 29. હવે એક્સરસાઇઝ એ જે છે એને લગતા મહત્વના અમુક પ્રશ્નો જોઈએ અને એની ગણતરી કરીએ. કે જે પહેલી જે મહત્વની રીત મેં તમને સમજાઈ એ રીત પ્રમાણેના પ્રશ્નો. એક પ્રશ્ન છે કે એક હારમાં A નો ક્રમ ઉપરથી 15મો અને નીચેથી 17મો છે તો કુલ કેટલા વ્યક્તિ હોય? તો આપણે આ ગણતરી કરીએ. એક હારમાં A નો ક્રમ ઉપરથી કયો છે? 15મો અને નીચેથી ક્રમ કયો છે? 17મો. તો કુલ વ્યક્તિઓની સંખ્યા કીધી છે. તો મેં તમને કીધું હતું કે હંમેશા શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો. 7 ને 5 12, 12 ને વધી 1 1 ને 1 2 2 ને 1 3 32 અને 32 માંથી શું કરવાનું છે? એક બાદ કરવાનું છે. એટલે કે કુલ જવાબ કેટલો આવશે? 31. એટલે કે આપણને સંખ્યા મળી ગઈ કે એક સંખ્યા કઈ મળી આપણને? જવાબ શું મળ્યો? 31. કુલ સંખ્યા જે છે હારની અંદર, બરાબર, તો વ્યક્તિની સંખ્યા જે છે 31 આવે. ત્યાર પછી ગણપતનો એક છેડેથી ક્રમ 8મો અને બીજા છેડેથી 10મો છે તો કુલ કેટલા છોકરા હોય? તો આની અંદર શું થશે કે 10 અને 8 18 -1, બરાબર, એટલે કે 8 માંથી 1 જાય તો 7, બરાબર. કુલ સંખ્યા જે છે કેટલી હશે? 17. એ જવાબ આવશે. કોઈ પણ બાજુથી તમારો ક્રમ 13મો હોય તો લાઈનમાં કુલ કેટલા માણસો હોય? એટલે કે કોઈ પણ બાજુ, એટલે કે એક બાજુમાં જો 13મો ક્રમ હોય તો આગળ આપણે કેટલા હશે? 12 હશે અને બીજી બાજુ પણ કેટલા હશે? 12 હશે, બરાબર. અને એક વ્યક્તિએ 13મો પોતે વત્તા 1, બરાબર, કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી આવશે? 25. તો જવાબ આવશે 25. ત્યાર પછી ટાઈપ બી ના જે અમુક ઉદાહરણ જોઈએ કે બાદબાકી કરવાની છે અને વત્તા 1 કરી નાખવાનું છે. જેમ કે એક દાખલો છે 20 વિદ્યાર્થીઓની હરોળમાં ભગાનો ક્રમ ડાબેથી 13મો હોય તો જમણેથી કેટલામો હશે? તો આવો આ ગણતરી આપણે આની કરીએ કે વિદ્યાર્થીની સંખ્યા કુલ કેટલી હતી? 20, બરાબર, અને ભગાનો ક્રમ ડાબેથી કેટલો હતો? 13મો. તો શું કરવાનું છે? 20 માંથી 13 જાય એટલે કે વધશે કેટલા? 7. હવે 7 ની અંદર કેટલા ઉમેરવાનું છે? 7 વત્તા 1 કરીએ તો જવાબ શું આવશે? 8. કહેવાનો મતલબ કે 13મો જે ક્રમ હતો તો પાછળ વિદ્યાર્થીઓ કુલ કેટલા બેઠા હશે?
13મો ક્રમ એમનો છે બરાબર, એટલે કે પાછળ 7 બેઠા હશે અને એક પોતે એટલે કે 8, એટલે જવાબ શું આવશે 8. કુલ સંખ્યા બરાબર 20, ડાબેથી સ્થાન 13મું, જમણેથી સ્થાન કુલ માઇનસ ડાબેથી વત્તા 1, 20 માઇનસ 13 કર્યા વત્તા 1 કરવાનું, એટલે કે 7 વત્તા 1 બરાબર કેટલા આવશે જવાબ 8મો ક્રમ. આગળ બીજો એક એક્સરસાઇઝ સ્પર્ધાત્મક અમુક પ્રશ્નો જોઈએ જે પૂછાઈ ચૂક્યા એવા. 40 વિદ્યાર્થીઓમાં મોહન જમણેથી 14મો છે તો ડાબેથી ક્રમ કયો હોય? તો 40 માંથી 14 બાદ કરીએ, 40 એમાંથી 14 બાદ કરીએ તો જવાબ કેટલો આવશે 26. હવે 26 જે જવાબ આવ્યો 26 માં શું કરવાનું છે? એક ઉમેરી દેવાનો છે. આ પ્રકારના દાખલામાં જ કરવાનું છે, બાદબાકી કરવાની અને એમાં શું કરવાનું? એક ઉમેરી નાખવાનું. એ જ રીતે બીજો વિદ્યાર્થી છે 46 વિદ્યાર્થીમાં તેજસનો ક્રમ 12મો હોય તો એ રીતે 46 માઇનસ 12, એટલે કે 46 માંથી 12 જાય તો એટલે 34, અને 34 માં કેટલો ઉમેરવાનો છે? 34 વત્તા 1 એટલે કે 35. તો આ જવાબ 35 આવ્યો. પહેલાનું 27, અને એક આ બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. 58 વિદ્યાર્થીમાં અંકિતનો ક્રમ પાછળથી 27મો હોય તો 58 માંથી પહેલા 27 બાદ કરવાના છે. 58 માંથી 27 બાદ કરીએ તો કુલ જે છે કેટલા વધે? 31. હવે 31 માં શું કરવાનું છે? પ્લસ 1 કરી નાખવાનું છે, એટલે જવાબ શું આવશે? 32. આ મુજબ જે છે આ ટાઈપ બી પ્રકારના દાખલાઓ જે છે ગણી શકાય. ટાઈપ 1 ની અંદર શું હતા? આપણે શું કરતા હતા કે -1 કરતા હતા, કુલ સંખ્યા -1. ટાઈપ બી પ્રકારના દાખલાની અંદર શું કરવાનું છે કે જે સંખ્યા છે એ સંખ્યા બાદ કરવાની છે કુલમાંથી, અને ત્યાર પછી એમાં +1 કરવાનું છે, +1 ઉમેરવાનું છે. આ મુજબ આપણે દાખલાના જવાબ લાવી શકીએ છીએ. ત્યાર પછી આગળ ટાઈપ સી, વચ્ચે રહેલા વ્યક્તિઓની સંખ્યા એ શોધવી હોય તો શું કરવું પડે એ શીખીએ આપણે. તો 20 વિદ્યાર્થીઓની હરોળમાં ગોપાલનો ક્રમ ડાબેથી 7મો અને રમેશનો ક્રમ જમણેથી 8મો છે તો બંને વચ્ચે કેટલા વિદ્યાર્થી હશે? ચલો આના વિશે સમજીએ. હવે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 20 કીધી છે, ડાબેથી ક્રમ 7મો અને જમણેથી 8મો. આની અંદર શું કરવાનું? આ જે બંને સંખ્યા આપેલી હોય એનો સરવાળો કરી નાખવાનો. તો 7 વત્તા 8 બરાબર 15. હવે જે કુલ વિદ્યાર્થીઓ હતા 20, 20 માંથી 15 બાદ કરી નાખવાના, એટલે કુલ વધે કેટલા? 5. બરાબર. તો બંને વચ્ચે કેટલા વિદ્યાર્થી હશે? તો બંને વચ્ચે કુલ 5 વિદ્યાર્થીઓનો જવાબ આવે. આ રીતે આની ગણતરી કરવાની છે. કુલ સંખ્યા જે છે એ કરવા ડાબેથી અને જમણેથી કુલ સંખ્યાઓ કરી નાખવાની અને પછી કુલ વિદ્યાર્થીઓમાંથી એને બાદ કરી નાખવાના, એટલે આપણને શું મળી જાય? વચ્ચે રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા. હવે આ 3 જે પ્રકારના ક્રમની અંદર જે દાખલા જોયા અને એ સમજૂતી મેળવી એ પ્રમાણે કેટલાક દાખલાની ગણતરી આપણે કરીએ. તો પહેલો દાખલો છે, એક હરોળમાં મનીષનો ક્રમ ડાબેથી 25મો અને જમણેથી 15મો છે તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? તો ચલો આની અંદર શું કરવાનું? આ પ્રકારના જ્યારે દાખલા હોય થી મોટા ભાગે આવ્યું ને જમણેથી, ત્યારે શું કરવાનું છે? -1 કરી નાખવાનું. 25 વત્તા 15 એટલે કે જવાબ આવશે આનો કેટલો? 5 ને 5 10, 3 અને 4, 40 - 1 એટલે કે 39. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? તો હરોળમાં કુલ 39 વ્યક્તિઓ એનો જવાબ આવે. ત્યાર પછી બીજો દાખલો જોઈએ. બીજો દાખલો જોઈએ. 50 વિદ્યાર્થીઓના વર્ગમાં અજયનો ક્રમ આગળથી 18મો છે તો પાછળથી તેનો ક્રમ કયો હશે? તો આની અંદર શું કરવાનું છે કે 50 વિદ્યાર્થીઓ અને એમાંથી 18 બાદ કરવાના છે. તો 50 માંથી 18 જાય એટલે કેટલા વધશે? 32. 32 ની અંદર +1 કરી નાખવાનું, એટલે કે 33. 50 વિદ્યાર્થીઓના વર્ગમાં અજયનો ક્રમ 18મો છે તો પાછળથી તેનો ક્રમ કયો છે? તો પાછળથી એનો ક્રમ હશે 33મો. આ એનો જવાબ આવશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છેલ્લો કે 60 વિદ્યાર્થીઓના વર્ગમાં રાહુલ ડાબેથી 20મો છે અને પ્રિયા જમણેથી 15મી છે તો આ બંને વચ્ચે કુલ વિદ્યાર્થીઓ કેટલા બેઠા હશે? તો આની અંદર આ પ્રકારના દાખલાની અંદર વચ્ચેની સંખ્યા જ્યારે પૂછી હોય ત્યારે તમને મેં કીધું હતું કે કુલ સંખ્યા જે છે ને એ કુલ સંખ્યામાંથી આ સરવાળો કરીને બાદ કરી નાખવાનો, એટલે એનો જવાબ મળી જાય. તો 20 વત્તા 15 એટલે કે 20 ને 15 કેટલા થશે? 35. 35 ને જે છે ને 60 માંથી બાદ કરી નાખવાના. 60 - 35 એટલે કે 25. જે 25 વિદ્યાર્થીઓ જે છે ને
એ વચમાં વિદ્યાર્થીઓ, તો બંનેની વચ્ચે 25 વિદ્યાર્થીઓ બેઠા હશે. આ આનો જવાબ આવશે. તો આજે રીઝનિંગની અંદર જે ક્રમનો જે ટોપિક ભણ્યા એની અંદર તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી જ ગયો છે. જે પ્રકારના જે દાખલા પૂછાય છે એ પ્રકારના તમામ દાખલાઓ જે મેં તમને એક એક ઉદાહરણ દ્વારા સમજાવ્યા છે. હવે પછી એક નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું.